શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. સ્કંદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 6 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 7મો ભાગ સાંભળીશું, જેમાં સાંભળીશું પ્રદોષ વ્રતની વિધિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કાર્તિક મહિનાના શુક્લ પક્ષમાં શનિવારના દિવસે જો પૂરી ત્રયોદશી એટલે 13 મળે તો એમ સમજવું જોઈએ કે મને સર્વ કાંઈ પ્રાપ્ત થઈ ગયું. તે દિવસે પ્રદોષકાળમાં સર્વ કામનાઓની સિદ્ધિ માટે લિંગ રૂપધારી ભગવાન સદાશિવની પૂજા કરવી જોઈએ. બપોરના સમયે સ્નાન કરીને તલ અને આંબળાની સાથે ગંધ, પુષ્પ અને ફળ વગેરે દ્વારા શિવજીની પૂજા કરવી. ગામથી બહાર જે શિવલિંગ હોય તેની પૂજાનું ફળ ગામની અપેક્ષાએ 100 ગણું વધારે હોય છે. એનાથી પણ 100 ગણું વધારે મહાત્મય વનમાં હોય તે શિવલિંગની પૂજાનું છે. વન કરતાં પણ 100 ગણું પુણ્ય પર્વત પર સ્થિત શિવલિંગ પૂજાનું છે. પર્વત પરના શિવલિંગ કરતાં પણ તપોવનમાં સ્થિત શિવલિંગની પૂજાનું 10,000 ગણું પુણ્ય મળે છે. તે શિવલિંગ મહાન ફળદાયક છે. તેથી વિદ્વાનોએ આ પ્રમાણે શિવલિંગનું પૂજન કરવું જોઈએ અને તળાવ અને તીર્થોમાં વિધિવત સ્નાન વગેરે કરવું જોઈએ. માટીના 5 પિંડ કાઢ્યા વિના કોઈ વાવમાં સ્નાન કરવું શુભકારક નથી. કૂવામાંથી પોતાના હાથે જળ કાઢીને સ્નાન ન કરતા દોરડા વડે પાત્રમાં જળ કાઢીને સ્નાન કરવું જોઈએ. તળાવમાં માટીના 10 પિંડ કાઢીને જ સ્નાન કરવું જોઈએ. નદીમાં સ્નાન કરવું બધામાં ઉત્તમ છે. જો કોઈ મોટી નદી મળી જાય તો એમાં નહાવું વધારે શ્રેષ્ઠ છે. બધા તીર્થોમાં ગંગા સ્નાન સર્વોત્તમ મનાય છે. પ્રદોષકાળમાં સ્નાન કરીને મૌન રહેવું જોઈએ. ભગવાન સદાશિવ પાસે 1000 દીપક પ્રગટાવીને પ્રકાશ કરવો જોઈએ. આટલું સંભવ ન હોય તો 100 અથવા 32 દીવાઓની ભગવાનની નજીક પ્રકાશ કરી શકાય છે. શિવજીની પ્રસન્નતા માટે ઘીના દીવા કરવા જોઈએ. એ જ પ્રમાણે ફળ, ધૂપ, નૈવેદ્ય, ગંધ અને પુષ્પ વગેરે 16 ઉપચારથી લિંગરૂપી ભગવાન સદાશિવની પ્રદોષકાળમાં પૂજા કરવી જોઈએ. તે ભગવાન બધા મનોરથ પૂર્ણ કરવાવાળા છે. જો જળધારીનું જળ ઓળંગવું ન પડે તો પૂજન પછી ભગવાન શિવની 108 પરિક્રમા કરવી જોઈએ અને પ્રયત્નપૂર્વક 108 નમસ્કાર પણ કરવા જોઈએ. આ પ્રમાણે પરિક્રમા અને નમસ્કાર ભગવાન સદાશિવને પ્રસન્ન કરવા જોઈએ. ત્યારબાદ 100 નામોથી ભગવાન રુદ્રની સ્તુતિ કરવી જોઈએ. પ્રદોષ વ્રત કરનારને મહાદેવજીના આ 100 નામોનો પાઠ અવશ્ય કરવો જોઈએ. મહામતે
ઇન્દ્ર, આ પ્રમાણે તમને મેં શિવ પ્રદોષ વ્રતની વિધિ બતાવી. મહાભાગ, શીઘ્રતાપૂર્વક આ વ્રતનું પાલન કરો, ત્યારબાદ યુદ્ધ કરજો. ભગવાન શિવની કૃપાથી તમને વિજય વગેરે સર્વ કંઈ પ્રાપ્ત થશે. એક સમયની વાત છે, રાજા ચિત્રરથ વિમાનમાં બેસીને વિવિધ પ્રકારના દીપોના દર્શન કરતા રહીને ભગવાન શંકરના નિવાસસ્થાન કૈલાસ પર્વત પર ગયો. ત્યાં તેણે પરમ અદ્ભુત તેમજ અનુપમ ભગવાન શંકરના દર્શન કર્યા. તેઓ પોતાના અર્ધા અંગ પર પાર્વતી દેવીને બેસાડીને શોભી રહ્યા હતા. કપૂર જેવો ગૌરવર્ણ કમલનયન ભગવાન શિવને પાર્વતી દેવી સાથે જોઈને રાજા ચિત્રરથે ઉપહાસપૂર્વક કહ્યું, શંભો, સંસારમાં જે વિષયી લોકો છે તથા સ્ત્રીઓના વશમાં રહેવાવાળા જે લોકો છે તેઓ તથા મારા જેવા અજ્ઞાની જીવ પણ જન સમુદાયમાં સંકોચવશ સ્ત્રી સેવન કરતા નથી. આ સાંભળીને ગિરિરાજ કુમારી ઉમાએ કહ્યું, અરે દુરાત્મન, અરે મૂઢ, તે મારી સાથે બેઠેલા ભગવાન શિવનો ઉપહાસ કર્યો છે. તેથી આ કર્મનું ફળ તને શીઘ્ર મળશે. જે સમતાયુક્ત ચિત્તવાળા સાધુ પુરુષોનો ઉપહાસ કરે છે તે દેવ હોય કે મનુષ્ય, તેને અધમથી પણ અધમ જાણવો જોઈએ. તું દેવતા અને મનુષ્ય બંનેની શ્રેણીથી બહિષ્કૃત છે. પોતાને મહાન જ્ઞાની માનનારા તુજ અધમને આજે હું દૈત્ય બનાવી દઉં છું. પાર્વતી દેવીએ આ પ્રમાણે શાપ આપવાથી રાજાઓમાં શ્રેષ્ઠ ચિત્રરથ ઓચિંતો સ્વર્ગમાંથી નીચે પડી ગયો. તે જ અત્યારે અસુર યોનિમાં આવીને વસ્ત્રાસુર નામે પ્રસિદ્ધ છે. વિશ્વકર્માની કઠોર તપસ્યાના બળથી વસ્ત્રાસુર અત્યારે અજેય ગણાય છે. તેથી તમે પ્રદોષકાળમાં વિધિપૂર્વક ભગવાન શંકરની પૂજા કરીને દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે મહાદૈત્ય વસ્ત્રાસુરનો વધ કરો. તો અહીંયા સ્કંદ પુરાણનો 7મો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 8મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું ઉદ્ધાપન અને ઇન્દ્ર વસ્ત્રાસુરનું યુદ્ધ અને ઇન્દ્રનો વધ. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક સ્કંદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.